આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું, જેમાં આજે આપણે સાંભળીએ શ્રી પુરુષોત્તમ માસના અધ્યાય 9નું મહાત્મ્ય। દુર્વાસા ઋષિનું મેઘાવી મુનિના આશ્રમે આગમન। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીએ ભગવાન શ્રી નારાયણની પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? એટલે તેના પ્રત્યુત્તરમાં ભગવાન શ્રી નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી। એવામાં દેવ ઈચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા। આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા। તે શંકરજીના અંશાવતાર હતા। એમના ક્રોધથી કોણ અજાણ હોય? વળી તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા। નાનપણમાં કુંતા માતાએ પણ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેવોને આકર્ષણ કરનારી વિદ્યા પ્રાપ્ત કરી હતી। એક વખત તો સ્વયં શ્રીકૃષ્ણ પણ તેમના ક્રોધનો ભોગ બનેલા હતા। એક વખત તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા। તે વખતે રૂકમણીજીને સખત તરસ લાગી। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પગના આગલા ભાગથી જમીન દબાવીને પાતાળ ગંગાને આમંત્રણ આપી અને રૂકમણીજીની તરસ છીપાવી। તે દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું। આથી તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે। આવા દુર્વાસા મુનિ મેઘાવતીના આશ્રમમાં પધારતા તેણે દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું। પછી મેઘાવતીએ કહ્યું કે, હે મુનિ, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પણ પવિત્ર થયો। ત્યારે આ મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું કે, દીકરી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે, એટલે તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું। હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું। આ સાંભળીને મેઘાવતી અતિ હર્ષ પામી। તે બોલી કે, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે। આપ જાણો છો કે આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું। મારો કન્યાકાલ વીતી જાય છે, તેની મને ચિંતા છે। તો કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો। આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી। તે વિચારોમાં ને વિચારોમાં રાત્રે ઊંઘ આવતી નથી। તો મારું આ દુઃખ દૂર કરવા માટે આપને હું પ્રાર્થના કરું છું। આટલું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડીને હાથ જોડીને ઊભી રહી। આવી રીતે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં દુર્વાસા ઋષિનું મેઘાવતી પાસે આગમન નામે 9મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ આ દિવસની કથા, ગુરુ શિષ્યની વાર્તા। થોડા સમય પહેલા નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ અને શિષ્ય રહેતા હતા। ગુરુ જ્ઞાની હતા, તે ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે। તેમનો શિષ્ય ગામમાં જઈને ભિક્ષા માંગી લાગતો। આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો, એટલે નદીએ નહાવા માટે ઘણા બધા ભાવિક ભક્તોની ભીડ થતી હતી। આટલી મોટી સંખ્યામાં નહાવા માટે લોકોને આવતા જોઈ તેને આશ્ચર્ય થયું। જ્યારે શિષ્યે ગુરુજીને આ માટે પૂછ્યું, ત્યારે ગુરુજીએ આરંભ થતા પુરુષોત્તમ માસના મહિમા વિશે સમજાવ્યું। ગુરુજીએ શિષ્યને કહ્યું કે, હે શિષ્ય, 3 વર્ષે એક અધિક માસ આવે છે,
જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે કોઈ નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરી કાંઠાગોર માનું પૂજન કરે ને પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરી, પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ કરી, ઉપવાસ કે પછી એકટાણું કરે કે ધારણા પારણા કરે. ધારણ એટલે કે વ્રત ધારણ કરવું, અને તેના પારણા એટલે કે એક ટાઈમ જમવું, તેને ધારણા પારણા કહેવાય છે. આમ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી તે સંતુષ્ટ થાય ને તેના મનોરથ પૂર્ણ કરે છે, એવો એ પાવન માસ છે. પુરુષોત્તમ માસ, અધિક માસ. ત્યારે શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરીને તમે બતાવેલા નીતિ નિયમો પાળે તો સંતુષ્ટ થઈ શકે છે, અને શું આપે છે? ત્યારે ગુરુજી કહે છે કે, હે શિષ્ય, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરીને પ્રસન્ન કરે, એને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય ને પુરુષોત્તમ માસ પૂર્ણ થતા તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ માસના આ વ્રતના પ્રભાવે જો ભગવાનના દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું છે? ત્યારે શિષ્યે તો મનમાં ને મનમાં જે તે સમયે સંકલ્પ કરી લીધો અને વ્રત શરૂ કરી દીધું. તે દરરોજ વહેલા ઉઠીને નદીએ સ્નાન કરી, કાંઠાગોરમાંનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી, પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું તે અન્ન અન્ય જરૂરિયાતમંદને દાન આપી દેતો ને પોતે ફલાહાર અને પાણી વડે ઉપવાસ ખેંચીને કરતો. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો, એટલે તેને ભગવાનના દર્શનની તાલાવેલી જાગી. પછી શિષ્યએ ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા માટે બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી, તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈને આવ્યો ને રસોઈ તૈયાર થઈ ગઈ હતી. ત્યારે તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા માંડ્યા. તે પોતાની ઝૂંપડીની બહાર ભગવાન હમણાં આવશે ને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. ત્યારે આવનારા બ્રાહ્મણો ગુરુજી પાસે બેસીને જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું, મેલાઘેલા વસ્ત્રો પહેર્યાન હતા, વિખરાયેલા વાળ હતા, તેના મોઢે માખીઓ બળબળતી હતી. તેનો દીદાર એવો હતો કે તેને જોઈ કોઈને પણ સૂગ ચઢે. તે ભિક્ષુક શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો કે હું 4 દિવસનો ભૂખ્યો છું, મને ચાલવાના પણ હોશ નથી, તો મને કંઈક ખાવાનું આપો, જેથી મારી ભૂખ સંતોષાય. ત્યારે શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલા બધા રત હતા કે ભિખારીએ દર્શાવેલી જે પોતાની બીના હતી, વ્યથા હતી, તેની સામે ધ્યાન ન આપ્યું. ભિખારીએ તો ફરીથી આજીજી કરી. ત્યારે શિષ્યએ તેની સામે જોયું. ભિખારીનો જે દેખાવ હતો તેનાથી શિષ્યને સૂગ ચડ્યું, એટલે એણે ત્યાંથી ચાલ્યા જવા માટે ભિખારીને કહ્યું. છતાંય વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, એટલે તેનાથી કંટાળીને શિષ્યએ તેને લાકડીથી માર મારી દૂર તગેડી મૂક્યો. પછી બધાય બ્રાહ્મણો આવી જતા. તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી. પછી પોતે ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ફરી ઊભો રહ્યો. આમ કેટલોય સમય વીતતા ભગવાનના દર્શન ન થવાને કારણે તે શિષ્ય ગુરુજી પાસે ગયો અને જણાવ્યું કે ગુરુજી, તમે કહેલું તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું ને આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાંય હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી ને હું ક્યારનોય તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર અહીં ઊભો રહ્યો છું. ત્યારે ગુરુજી કહે, હે શિષ્ય,
એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે. કાં તો તું ભગવાનને ઓળખી શક્યો ન હોય એવું બને. ત્યારે શિષ્યએ કહ્યું, ગુરુજી, ક્યારનોય ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. પણ એક ગાંડો ભિખારી આવીને કચકચ કરતો હતો. તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં માહી ભિખારી સ્વરૂપે આવ્યા હશે. ને શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ત્યારે ગુરુજીએ તરત જ સમાધિ લગાવી ને જોયું તો તેની ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન ભિખારીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. પછી ગુરુજી શિષ્યને કહે છે કે, શિષ્ય, આ ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ ન લઈ શક્યો. ત્યારે શિષ્ય ગુરુજીની કહે છે, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. તો હું શું કરું? ત્યારે શિષ્યની ગળે વાત ઉતરી નહીં. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા માટે ગુરુજીએ દીનભાવે એવી શ્રદ્ધાથી પ્રભુની પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવ્યા, પરંતુ આ શિષ્યને આપના ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો, તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. આપ તેના બધા જ અપરાધની ક્ષમા કરીને તેને દર્શન આપો. હે કૃપાનાથ, પ્રસન્ન થાઓ. ત્યારે ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને દર્શન આપ્યા. ત્યારે પ્રભુના તેજનો પાર ન હતો. અનુપમ રૂપ હતું, છતાંય તેના શરીર ઉપર લાકડીના મારના નિશાન ઉઠેલા હતા. ત્યારે ભગવાનના શરીર ઉપર લાકડીની સોળો ઉઠેલી જોઈને શિષ્ય તરત જ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે અને ક્યાં સ્વરૂપમાં પ્રગટ થાઉં એ કોઈ જાણી શકતું નથી. આથી જે જીવ પર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારીને કાઢીશ નહીં. આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર સદાય પ્રસન્ન રહેજો. આ શિષ્યએ જેવી ભૂલ કરી એવી ભૂલ અમે ન કરીએ. એવી દિવ્ય દ્રષ્ટિ આપજો કે જેથી અમે આપની ભાળ લઈ શકીએ, આપને ઓળખી શકીએ. આમ આપણે આંગણે આવેલા કોઈ પણ આગંતુકને અમે નિરાશ ન કરીએ ને આપની કૃપાના અધિકારી બનીએ. આવી રીતે આજે અધિક પુરુષોત્તમ માસના 9મા અધ્યાયની કથા વાર્તા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.